ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભાવમાં ઘટાડા સાથે મરચું, ધાણા, જીરું સહિતના મસાલાની આવક શરૂ. સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરના ચેરમેન તરીકે પીપી સ્વામીની નિમણૂક. પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે ગ્રામ્યજનો, દુકાનદારોનું કલેક્ટરને આવેદનપત્ર. અને પ્રાથમિક સુવિધાના અભાવે લોકો 20મી
દુનિયામાં જીવવા મજબૂર। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। આખા વર્ષ દરમિયાન ધાન્ય પાકની સાથે સાથે લોકો જે રસોઈમાં વાપરતા મસાલા હોય છે તેને સંગ્રહ કરતા હોય છે। વર્ષ દરમિયાન સમગ્ર મસાલાઓની ખરીદી એક સાથે લોકો કરી લેતા હોય છે, ત્યારે આ વર્ષે મસાલાઓની ખરીદીમાં મુખ્યત્વે મરચું હોય છે। મરચાની ખરીદી વખતે લોકો પોતાના સ્વાદ પ્રમાણે મરચાની જાત પસંદ કરતા હોય છે, ત્યારે અલગ અલગ પ્રકારની હાલમાં 5 પ્રકારની મરચાની જાત બજારમાં જોવા મળી રહી છે અને લોકો તેના સ્વાદ અનુસાર આ મરચાની ખરીદી પણ કરી રહ્યા છે। બજારમાં અલગ અલગ 5 પ્રકારના મરચાની જાત હાલ જોવા મળી રહી છે, જેમાં રેશમ પટ્ટો, ભોલર, કાશ્મીરી મરચું, લવિંગિયું અને ડબલ રેશમ પટ્ટો પ્રકારની જાત પણ જોવા મળી રહી છે। ઓછું તીખું ખાવાના શોખીન હોવાથી લોકો રેશમ પટ્ટો નામની મરચાની જાતની ખરીદી ખૂબ વધારે પ્રમાણમાં કરી રહ્યા છે, ત્યારે અલગ અલગ પ્રકારની લાક્ષણિકતા ધરાવતા મરચાં લોકો સ્વાદ અનુસાર મિક્સ પણ કરાવી અને ખરીદી કરી રહ્યા છે। દર વર્ષ કરતા આ વર્ષે મરચાના ભાવમાં અને અન્ય મસાલાઓના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। આ વર્ષે રેશમ પટ્ટો 150 થી 200 વચ્ચે ભાવ નોંધાઈ રહ્યો છે, ત્યારે ગોલરના ભાવ 1 કિલોના 300 રૂપિયા નોંધાઈ રહ્યા છે। કાશ્મીરી મરચાની 1 કિલોની કિંમત 200 થી 400 વચ્ચે નોંધાઈ રહી છે। લવિંગિયા મરચાનો ભાવ 1 કિલોનો 150 બોલાઈ રહ્યો છે। ડબલ રેશમ પટ્ટો મરચાની કિંમત 250 થી 300 ની વચ્ચે નોંધાય છે, ત્યારે સામાન્ય રીતે દર વર્ષે આ મરચાનો ભાવ 300 થી 500 ની વચ્ચે જોવા મળતો હોય છે। તે તમામ મરચાં આ વર્ષે 150 થી 400 સુધીમાં મળી રહ્યા છે। બીજી તરફ સ્વાદ પ્રમાણે મરચાંને મિક્સ કરાવવામાં આવતા હોય છે, જેવી જરૂરિયાત હોય તે પ્રકારના મરચાંની ખરીદી તો ખરી જ, પરંતુ તેની સાથે સાથે મીડિયમ તીખું, થોડું વધુ તીખું, થોડું ઓછું તીખું અને સાવ ઓછું તીખું એક પ્રકારે મરચાંની ખરીદી કરવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ રેશમ પટ્ટાની મરચાંની ખરીદી કરે છે જેને સ્વાદમાં થોડી તીખાશ લાવવી છે, તો થોડાક લવિંગિયા નામના મરચાંની જાતને રેશમ પટ્ટા સાથે મેળવી લે છે અને તેને દળાવી લેવામાં આવે છે। આ સાથે હળદર, ધાણા જીરુંનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધાણા 130 રૂપિયાના કિલો, હળદર મૂળો 200 રૂપિયાના કિલો, હળદર રાજાપુરી 250 રૂપિયા, હળદર સેલમ 250 અને તીખા લવિંગ 1000 કિલો રહેવા પામ્યા છે। ત્યારે ગયા વર્ષ કરતા આ વર્ષે મસાલાના ભાવમાં થોડો ઘટાડો નોંધાઈ રહ્યો છે। અમે અહીંયા મરચાં લેવા આવ્યા છીએ અને અહીં મરચાં બહુ સરસ મળે છે। અમે દર વર્ષે અહીંથી જ લઈ જઈએ છીએ અને આખા વર્ષના મરચાં આપણે સંગ્રહ કરીએ છીએ એવા મરચાં અહીં મળે છે અને બધું જ વસ્તુ મળે છે। મરચાં, હળદર, ધાણા જીરું, મેથી, વરિયાળી બધું જ સરસ મળે છે અને ભાવ પણ સારો છે। અને જુનાગઢમાં જે મસાલા બજાર છે એમાંથી જ બધું એ જ જગ્યાએ બધું મળી જાય છે અને દરાઈ પણ ત્યાં જ્યાં છે, આપણે જે જોઈએ એવા મરચાં પણ અહીં મળી જાય છે, એટલે અમે દર વર્ષે અહીંથી જ લઈએ છીએ અને આજે પણ અહીં જ લેવા આવ્યા છીએ। ભાવ પણ ગયા વખત કરતા આ વખતે બહુ સારો છે ને સસ્તો છે ને સારું વસ્તુ બધી છે। આ વખતે અમે મરચાં લીધા છે, ધાણા જીરું, હળદર, રાઈ, મેથી, હિંગ બધું જ લીધું છે। દર વર્ષ કરતાં ઓણ મરચાંની બજાર બહુ આવક સારી છે અને કાશ્મીરી ઘોલર અથવા લવિંગિયા, ડબલ પટ્ટો, રેશમ પટ્ટો ગયા વર્ષ કરતાં 50% ફેર છે। ઓણ ઉત્પાદન જાજુ છે ને એટલે સમજી લ્યો કે ગયા વર્ષ 400-500 રૂપિયા હતા, 150થી માંડીને 200 રૂપિયામાં તમને ખરીદી કરવામાં મજા આવશે। અને ધાણા જીરું, હળદર આ તે એ ગયા વર્ષ કરતાં તમને ઘણો ફાયદો થાય ને શુદ્ધ હાવ ચોખ્ખી વસ્તુ મળશે। મરચાં તો જો અમારી પાસે લવિંગિયા છે, ઘોલર છે, ડબલ પટ્ટો છે, રેશમ પટ્ટો છે અને ડબ્બી કાશ્મીરી, રેશમ સાદું કાશ્મીરી બધી જાતનું અમારે અહીંયા તમને જુનાગઢની બજારમાં બધું મળી જાય છે। અત્યારે 300થી માંડીને 400 રૂપિયા સારામાં સારા કાશ્મીરી મળી જાય, ઓરિજિનલ ડબ્બી। અને ડબલ રેશમ પટ્ટો અત્યારે બહુ પાક એનો ઓછો થયો છે એટલે એના 300થી માંડીને 350 રૂપિયા છે। રેશમ પટ્ટો જોઈ તો તમારે 150થી માંડીને 200 રૂપિયામાં સારામાં સારી ક્વોલિટી તમને અહીંયા મળી જાય। 10 વર્ષ કરતાં ગયા વર્ષે 500 રૂપિયા બજાર હતી, આ વખતે સમજી લ્યો ને કે 200 રૂપિયા એટલે 300-400 રૂપિયાનો ફેર પડી ગયો। ગયા વર્ષ કરતાં બહુ નીચી બજાર છે આ વખતે। કેશોદના કોયલાણા ગામે નેશનલ હાઈવે પર રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનું પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું।
રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની સ્મશાન યાત્રા પણ કાઢવામાં આવી હતી અને રૂપાલા હાય હાય રામ બોલો ભાઈ રામના નારા લગાવીને કાઠીઓ ફોડવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા એક સમાજના સ્નેહ મિલન પ્રસંગે હાજરી આપતી વખતે તે સમાજને સારું લાગે તે માટે તેઓ ઝૂક્યા નથી તેમ કહીને મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હોવાનું નિવેદન પણ કર્યું હતું. આ નિવેદનથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે કેશોદના કોયલાણા ગામે પણ રાજપૂતો સમાજ રૂપાલાનું પુતળાનું દહન કરીને રૂપાલા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરીને તેના વિરુદ્ધ પગલાં લેવાની ભારે માંગ કરી છે. કેશોદ તાલુકાનું કોયલાણા ગામ આવેલ છે, લાઠિયા કોયલાણા, ત્યાં અમે રહીએ છીએ અને અમારે એક જ રજૂઆત છે. પરસોત્તમભાઈ રૂપાલા જેઓ તારીખ 23 તારીખે ના રોજ રાજકોટમાં જે બકવાટથી બોલ્યા છે રાજપૂત સમાજ વિશે, તેઓ જો એવું ઇતિહાસમાં હોય તો ક્યાંય પણ ઇતિહાસના પાના પંફોરી અને મને જણાવે. હું આ જગ્યાએ રહું છું અને હું હોય તો હું જોવા માગું છું ઇતિહાસમાં ક્યાંય કોઈ પણ. આજે શું કાર્યક્રમ કર્યો છે એને લઈને? આજ રોજ અમે 9:30 થી 11 વાગ્યા સુધી પુતળા દહનનો રાજપૂત સમાજ કોયલાણા વતી રાખવામાં આવેલ છે અને કોઈ બનાવ બનેલ નથી અને એના વિરોધમાં રાખવામાં આવેલ છે પુતળા દહનનો કાર્યક્રમ. શહેરના જવાહર રોડ સ્થિત ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા તમામ સભ્યોની પ્રથમ મીટિંગ મળી હતી, જેમાં ચેરમેન તરીકે પીપી સ્વામીથી જાણીતા પુરુષોત્તમ પ્રકાશ દાસજી તેમજ વાઇસ ચેરમેન તરીકે બળવંતભાઈ ધામીની વરણી કરવામાં આવી હતી તથા મુખ્ય કોઠારી તરીકે નવાગઢવાડા પ્રેમ સ્વરૂપ દાસજીની ફરી એકવાર વરણી કરવામાં આવેલ છે. આ તકે ટ્રસ્ટી સભ્યો શાસ્ત્રી સ્વામી રાધારમણ દાસજી, પાર્ષદ હિરેન ભગત, પૂનમભાઈ પડસાળા, નટવરલાલ બોરીસાગર, વિવેકભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં સમગ્ર સંત તથા સત્સંગ સમાજને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સૌ સભ્યોએ કોઠારી સ્વામી દેવનંદન દાસજીના આશીર્વાદ પણ મેળવ્યા હતા. પીપી સ્વામીની ચેરમેન તરીકે સર્વાનુમતે નિયુક્તિ થતા સર્વત્ર ખુશીની લાગણી જોવા મળી હોવાનું શાસ્ત્રી સ્વામી કુંજ બિહારી દાસજી તથા પ્રફુલભાઈ કાપડિયાએ જણાવ્યું હતું. ગઈકાલે આમ તો ઇલેક્શન અમારું મંદિરનું થયું, એમાં અમારી દેવ પક્ષનું બોર્ડ બિનહરીફ થયું છે, જેમાં સંતોની પક્ષની પેનલમાં પૂજ્ય સદગુરુ પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, જેને સૌ પીપી સ્વામીના નામથી ઓળખે છે, પીપી સ્વામી પણ બિનહરીફ થયા. સાથે સાથે એમની સાથે શાસ્ત્રી સ્વામી રાધારમણ દાસજી, રાજકોટ મંદિરના કોઠારી શ્રી, એ પણ બિનહરીફ થયા. પાર્ષદવર્ય હિરેન ભગતજી અને અમારા ગ્રહસ્થ 4 ટ્રસ્ટી સભ્યો, જે પૈકી બળવંતભાઈ ધામી, પૂનમભાઈ પડસાળા, વિવેકભાઈ ગોહેલ અને નટવરભાઈ બોરીસાગર, આ અમારી ટીમ છે એ બિનહરીફ થઈ છે. અને ગઈકાલે અમારી બોર્ડ મિટિંગ હતી, જેમાં સર્વાનુમતે પૂજ્ય પીપી સ્વામીને ચેરમેન તરીકે જેમની નિમણૂક થઈ છે અને સમગ્ર સંત સમાજ સાથે સાથે હરિભક્તોનો સમાજ, એમાં ખૂબ ચારે બાજુથી બધાનો રાજીપો પ્રાપ્ત થયો છે. રાકેશ પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી અમારું જ્યારે બિનહરીફ થયું હોય અને બિનહરીફ અમારા ચેરમેન પણ બન્યા છે. સાથે સાથે એમની ટીમમાં વાઇસ ચેરમેન તરીકે બળવંતભાઈ ધામી, તેઓ બિનહરીફ વાઇસ ચેરમેન બન્યા છે. આવી રીતે સર્વાનુમતે રાધારમણ દેવ મંદિરના વિકાસ માટેના જે અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે, સમગ્ર એની પાછળ જો આશીર્વાદ રહ્યા હોય, માર્ગદર્શન રહ્યું હોય, આ મંદિરના સંપૂર્ણ વિકાસ માટે, સમાજ સેવા માટે પણ જેમની પ્રેરણા રહી હોય, એવા ગત બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી સદગુરુ કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામીના માર્ગદર્શનથી સમગ્ર આ કાર્ય અત્યારે અને આગામી પણ એમના આશીર્વાદ અને એમના માર્ગદર્શનથી સંપૂર્ણ બોર્ડ અમારું ચાલશે. અને ખૂબ નવયુવાન અમારા પીપી સ્વામી, અને એમણે પણ એક કોઠારી તરીકેની જ્યારે મને જવાબદારી સુપ્રત કરી છે,
સમગ્ર સંતોને, જૂનાગઢ પ્રદેશના હરિભક્તોને સાથે રાખી રાધારમણ દેવનો મંદિરનો ખૂબ વિકાસ થાય એના અમારા હર હંમેશની માટે ચેરમેનશ્રીના અને અમારી ટીમના પ્રયાસો રહેશે. ધોરાજીના મહાલક્ષ્મી મંદિર નજીક બાપા સીતારામની ઘણા વર્ષોથી મઢુલીની સ્થાપના કરવામાં આવી છે. ગુરુવારે બાપા સીતારામનો આજરોજ પાઠોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મહાઆરતી, મહાપ્રસાદ સહિતના અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. બાપા સીતારામ યુવક મંડળ, મહાલક્ષ્મી મંદિર તથા મહાલક્ષ્મી ગરબી મંડળ તેમજ દાતાઓના સહયોગથી પાઠોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ, બાપા સીતારામ ગ્રુપ, શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ બાપાનો આ મંદિર બનાવ્યું એને આજે 13મો પાટોત્સવ છે. દર વર્ષે બાપાનો મહાપ્રસાદ તથા મહાઆરતીનું આયોજન કરે છે. બપોરે પહેલા 12:30 વાગે મહાઆરતી, ત્યારબાદ શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ તેમજ બાપા સીતારામ ગ્રુપ મહાપ્રસાદનું આયોજન કરે છે. આવા શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ સેવાકીય પ્રવૃત્તિના કામ શ્રી મહાલક્ષ્મી ગરબી હલાવે છે. કબૂતરની ચા અને ગાયોના ઘાસચારાનું પણ કામ કરે છે. દાતાઓના સાથ અને સહકારથી શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ તેમજ બાપા સીતારામ ગ્રુપ આવા સેવાકીય કામ કરતા રહે એવી બાપા પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. બોલીએ શ્રી સંત શ્રી બજરંગદાસ બાપાની જય. જૂનાગઢમાં મહિલાને 2 મહિલાએ માર મારીને ધમકી આપી હતી. જૂનાગઢમાં ખલીલપુર રોડ પર આવેલ રિદ્ધિ વિલા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા રંજનબેન જિગ્નેશભાઈ મેવાડા ગુરુવારે તેમના ઘરે હતા ત્યારે ખલીલપુર રોડ વિસ્તારમાં રહેતા કૃષ્ણાબેન પટેલ અને હિનાબેન પટેલ આવીને મહિલાને હડધૂત કરીને ભાડાનું મકાન ખાલી કરીને જતા રહેવા કહેતા ગ્રીષ્માબેને મહિલાએ પહેરેલ ટી શર્ટનો પાટલો પકડીને ખેંચવાનો પ્રયાસ કરતા થપ્પડ મારી દીધી હતી અને હિનાબેને મહિલાને પાછળથી પકડીને તમે ગ્રીષ્માબેનને પોતાનો મોબાઈલ ફોન માથાના ભાગે કપાળમાં જોરથી મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. વધુ તપાસ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા ચલાવી રહ્યા છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગિરનાર જંગલ નજીક આવતા 27 ગામોમાં પ્લાસ્ટિક પ્રતિબંધ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પ્લાસ્ટિક મામલે વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી. આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવતા 27 ગામોનો 2012 થી ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરથી 7 કિલોમીટર દૂર ડુંગરપુર ગામ આવેલ છે. આ ગામના તમામ લોકો મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વહીવટી તંત્ર દ્વારા સેન્સિટિવ ઝોનમાં સમાવિષ્ટ ગામડાઓને મુલાકાત લઈને પ્લાસ્ટિક પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ત્યારે અહીંના દુકાનદારો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, દૂધ, દહીં, છાશ, બિસ્કિટ, તમામ પ્રકારની વસ્તુ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આમ છતાં દુકાનદારો પાસેથી દંડ વસૂલવામાં આવે છે અને દુકાનદારોને સીલ કરવા માટેની સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવતી હોય છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં ભૌગોલિક રીતે ડુંગરપુર ગામનો અડધો વિસ્તારમાં આવે છે અને અડધો વિસ્તાર બહાર આવે છે, જેના કારણે ગામમાં આંતરિક ગેરસમજણ અને વાદ વિવાદ ઊભા થતા હોય છે. જેથી ગામના વસ્તી વિસ્તારવાળા ભાગને આ ઝોનમાંથી મુક્તિ આપવા લોકોએ માંગણી કરી હતી. આ તકે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ગામ લોકો દ્વારા નહીં કરવામાં આવે. આમ છતાં પણ દુકાનદારો દ્વારા કે ગ્રામ્યજનો દ્વારા જો કોઈ પણ પ્લાસ્ટિકના બેગનો ઉપયોગ કરવામાં આવશે તો તેનો નિકાલ પણ જે તે વ્યક્તિ દ્વારા જ કરવામાં આવશે તેવી પણ ગ્રામ્ય લોકો દ્વારા ખાતરી આપવામાં આવી હતી. હું ડુંગરપુર ગામના રહીશ, કોળી સમાજ આગેવાન રવજીભાઈ મોહનભાઈ ધોળકિયા. ડુંગરપુરની સમસ્યા એ છે કે આજે વેપારીઓને એમની સરકારી તંત્ર લોકો દંડ કરી ગયા તો એ દંડ ન થવો જોઈએ અને જે કાંઈ અમારા સર્વે નંબર ઇકોઝોનની અંદર આવેલા છે એવું બધાનું કહેવું છે કે અમને એમાં બાકાત રાખી અને મદદરૂપ થાય એવી અમારી અપીલ છે કલેક્ટર સાહેબને શ્રી. તકલીફમાં એ છે કે આ લોકોને અમારે બધાને ડુંગરપુરના વેપારીને જે પહેલા પ્રશ્ન એ હતા કે જે ખાણું બંધ થઈ ગઈ તો હવે રોજીરોટી માટે તકલીફો બહુ પડી રહી છે. તો આપ સરકારશ્રીને નમ્ર વિનંતી કે આમાં જે કાંઈ દુકાનદારો નાના નાના દુકાનદારો છે એ પણ ધંધો ચલાવી રહ્યા છે, એમની રોજીરોટી કમાઈ રહ્યા છે અને બાલ બચ્ચાને નભાવી રહ્યા છે, તો એમને અડચણ ન થાય એવા પગલાં લે સરકારને અમારી વિનંતી છે કલેક્ટર સાહેબ. સોરઠમાં સતત ત્રીજા દિવસે તાપમાન સ્થિર રહ્યું હતું અને આકાશમાંથી અગન વરસાદ થવાની સાથે વાતાવરણમાં ભેજ ઘટતા બફારો વધવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગુરુવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે
તાપમાનમાં આંશિક ઘટાડો થઈને 24.8 ડિગ્રી નોંધાયું હતું. સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 52% થઈ જતા બફારો વધ્યો હતો. સવારથી 5.6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા બપોર થતાની સાથે જ આકાશમાંથી લૂ વર્ષા શરૂ થઈ ગઈ હતી. જોકે શનિવારથી તાપમાનમાં રાહત મળવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના હજુ ઘણા ગામડાઓ જાણે કે 20મી સદીમાં જીવતા હોય તેવું લાગી રહ્યું છે. પ્રાથમિક સુવિધાના નામે ગામમાં કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ગામ લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણલક્ષી સમસ્યાઓ પણ વિવિધ પ્રકારની સામે આવતી હોય છે. ભાથરોડ ગામ તાલુકા મથક માંગરોળથી 48 કિલોમીટરના અંતરે આવ્યું છે. ગામની આશરે 3000 જેવી વસ્તી છે. ખેતી કાર્ય રોજગારનો મુખ્ય સ્ત્રોત છે. ગામમાં ધોરણ 1 થી 8 પ્રાથમિક શાળા આવેલી છે. શાળાનું બાંધકામ વર્ષો જૂનું છે. આ અંગે સંબંધિત અધિકારીઓને છેલ્લા 5 વર્ષથી નવું બિલ્ડિંગ બનાવવા આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ચોમાસા દરમિયાન છત ઉપરથી પાણી ટપકે છે અને બાળકોને બેસવાની ખૂબ જ મુશ્કેલી થાય છે. ગામને બાલાગામ જૂથ યોજનામાંથી નિયમિત પાણી વિતરણ કરવામાં આવતું નથી. ઉનાળા દરમિયાન પાણીની તંગીને લઈને વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. મહિલાઓને પૂરતું પાણી ન મળતા ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. આમ આ ગામમાં પૂરતું સગવડ ન મળતી હોવાથી લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે અને પ્રાથમિક સુવિધાના અભાવે લોકોને 20મી સદીમાં જીવવા મજબૂર બન્યા છે. હું આંગણવાડીમાંથી 30 વર્ષથી નોકરી કરું છું. હેલ્પર બેન છું ને અમારે હું આંગણવાડીમાં અમારે 20-22 છોકરા આવે છે સાહેબ. અમારે આમાં કોઈ પણ સુવિધા નથી. અમારે બારી બારણા ખુલતા નથી. અમારે આંગણવાડીમાં પાણી સોમાં ભરાય. અમારે 4 મહિના આંગણવાડીમાં અમે થોડીક જગ્યામાં અમે બેન હેલ્પર બેન વર્કર બેન બે છીએ. કોઈ છોકરા અમને બાળકોને મેળવા નથી આવતા. બાઈઓ આવી રીતે કેમ મેળવા આવે? અમારે બેહાતું એમ નથી તો અમારે કઈ સુવિધા નથી. અમારે શોષિલાંગે નથી. અમારે છોકરા બાળકો અમારે પેશાબ પાણી જાય તો અમારે ભેગું જવું, સંડાસ જાય તો અમારે ભેગું જવું, કારણ કે બહાર જાય તો એ થાય અમારા છોકરા ને. અમે રજૂઆત કરી કેટલા વાર. અમે સરપંચને બોલાવ્યા, મંત્રી સાહેબને બોલાવ્યા, અમારે જોઈ ગયા તો અમને કઈ જવાબ આપ્યો નથી. પીવા લાયક પાણી અમારે બાલાગામથી આવે છે, જોધાવાઈનું. એમાંથી હપ્તામાં 1 વખત આવે છે. એટલે હપ્તામાં 1 વખત પાણી આવે છે. એ તો અમે ગામ લોકોને આપવાનું જ હોય. છતાંય ગામ લોકોને વધારે જરૂર પડે પાણીની 3 દિવસે 4 દિવસે તો અમારે આ પાછળ પીવા લાયક પાણી જ છે તળાવમાં. એ અમારો સ્ટોક કરેલ છે કે વરસાદમાં પાણી આવે ને એ અમે તળાવમાં ભરી લઈએ છીએ. એટલે ગામ લોકોને અમે આપીએ છીએ 4-5 દિવસે પાણી. એ છતાંય વધારે જરૂર પડે તો આ તળાવમાંથી આપીએ છીએ. ને સરકારમાંથી જો વધારે પાણી આપવાની જરૂરત છે એ છતાંય જો સરકાર આપે અમને તો અમને પણ કઈ વાંધો નથી. અત્યારે હાલ અમારે બાલાગામથી આવે છે, જોધાવાઈ. એ હપ્તામાં 1 વખત આવે છે. એ છતાંય હપ્તામાં અમને 2 વખત પાણી મળે તો વધારે ફાયદો થાય એમ ગામ લોકોને. અમારા ગામમાં તો ફાયદો જ થાય, પણ બાલાગામથી જે ઘેડ બગસરા લગન આવે ને એ બધા ગામને પણ ફાયદો થાય એમ. હું અહીંયા ભાથરોડ ગામની રહેવાસી છું. અમે અહીંયા ઝાઝા વર્ષો રહીએ છીએ. અમને પાણીની ખૂબ તકલીફ છે. પાણીના લીધે અમે સારા ઘરનું કામ નથી કરી શકતા, અમે પી શકતા નથી. અને અમને પાણી મળે ને એ એકદમ ગંદુ કચરાવાળું અને બીમારી જનક મળે છે. અમારા બાળકો બીમાર પડે, અમે બીમાર પડીએ. અને એ પાણી એટલું ચોખ્ખું પણ નથી. તમે હાથમાં લઈને જાઓ તો તમને પાણી પીવાની ઈચ્છા પણ ન થાય. અમે પાણીના સ્પેશિયલ ટાંકા મંગાવીએ છીએ પીવાના. આવું તો અમે ઉનાળો આખો વયો જાય અને આખું અમે વરસ ટાંકા મંગાવીએ છીએ. કારણ કે આખું વર્ષ અમારે ઉનાળા જેવું જ હોય છે. 4 મહિના ઉનાળાની માણાને આખી દુનિયામાં તકલીફ હોય, પણ અમારે તો આખું વર્ષ પાણી તકલીફ. અને 10-10 દિવસે પાણી આવે છે. પાણી આપે તો અડધી રાતે 4 વાગે પાણી આપે. અમારે અડધી રાતનું ઉઠવું પડે પાણી ભરવા. કેટલા દિવસે પાણી મળવું જોઈએ? અમારી માંગ એટલી જ છે કે કમસે કમ નો પાણી આપે તો 3-4 દિવસ તો પાણી આપે. જૂનાગઢ જિલ્લાનું સેવાળાનું ગામ આવે. અમારી નદીઓ આવી રીતની છે, નદી જેવું લાગતું નથી. બરોબર. પછી અમારે આવી રીતનું ચોમાસામાં જવું હોય ભાથરોડ ફુલરામાં તો અમારે મોરા નિશાણ આવે. બરોબર. રોડનું ત્યાંથી નીકળાય. નદીઓ પોડિયું થાય તો અમારાથી નીકળાય. આમ જાય તો પોરબંદર બાજુનું આવે, ત્યાંથી સેવાળાનું ગામ. અમારા છોકરા ભણવામાં હોશિયાર છે અને ભણે છે કાયમી માટે. મજૂરીના મા બાપ કરે પણ ભણાવે છે, પણ એને એસટી મળતી નથી, ભણવામાં નથી મળતી અને પરીક્ષા ટાણે તો હાવ નથી મળતી. એસટી અમારે 2-3 સમય મળવી જોઈએ. સવારે 7 વાગે 12 વાગે પાછી આવવી જોઈએ અને 12 થી પાછી 5 બાલાગામ રૂટની
અને બાલા ઓલા બાટવા રૂટની હા માણા બધા ભણવા જાય છોકરા બાલાગામ જાય તો હેરાન થાય પરીક્ષા ટાણે કેટલા હેરાન થાય છે. અમારે 8 દિવસે 10 દિવસે પાણી આવે તો અમારે પાણીની બહુ તંગી થાય, જેથી કરીને અમને વહેલું પાણી મળે. બસ એટલી જ અમારી વિનંતી, અને સારું પાણી મળે. લુગડા ધોવા જવું હોય તો વાસેટ સેટે પહેલા જવું પડે. સ્વચ્છ ગુજરાત, તંદુરસ્ત ગુજરાત, નિરોગી ગુજરાત, લોકોએ આવા સૂત્રો સાંભળ્યા જ હશે, પરંતુ ધોરાજીમાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ધોરાજીમાં જન્માષ્ટમી લોકમેળા ગ્રામ વિસ્તારમાં આવેલ માતાવાડી વિસ્તારમાં છેલ્લા 20 થી 25 દિવસથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે. ગટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી રહ્યા છે, જેના કારણે લોકો ગટરના ગંદા પાણીમાં ચાલીને નીકળવા માટે મજબૂર બન્યા છે. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી વહીવટદારનું શાસન હોય અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. તેમને સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિકમાં રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે. માતાવાડી વિસ્તારના લોકોએ સૂત્રોચ્ચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ તકલીફ ભાઈ આ ગટરની છે, હલાતું નથી, પડી ગઈ છે, છોકરા માંદા થાય, દવાખાને એક બેને લઈ ગયા છે ગટરને લીધેથી. આ બધું સંડાસનું પાણી અમે રજૂ તો 3-4 ઠેકાણે કરી, કોઈ જવાબ દેતું નથી. કેના પાસે જવું? કેવી તકલીફ પડે? અરે તકલીફની વાત જવા દો, 2-3 વાર તો છોકરા ઘેર આમ દોવા ગયા, દૂધ ઢોળાઈ ગયું. હવે આનો સવારે તો અમે વહેલા નીકળતા જ નથી, નકર હવે આને લીધેથી બહાર સંડાસે બાયું બહાર જાય છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી જાય કે રસ્તો કરી દઈએ ને ગટર રિંગોલિંગ કરી દઈએ અને કુંડીઓ મૂકી દઈએ. બીજું તમને શું આવડે ભાઈ? અમે કોઈ દી મતદાનમાં કે કોઈ દી ઇનકાર કર્યો નથી, અમે કોઈ દી કઈ માંગ્યું નથી, તો જવાબ નથી દેતા. શું કરીએ? આજે અમારે આ છેલ્લા 20 દિવસથી ગટર છલકાય છે, છતાંય અમે નગરપાલિકામાં અરજી પણ કરેલ છે, ધારાસભ્યશ્રીને પણ ફોન કરેલ છે, છતાંય કોઈ આવતું નથી. અને જે લોકો આવે છે જોવા ગાડી લઈને નગરપાલિકાની, એ લોકો એમ કહે છે કે આ ગટર અમારામાં ન આવે. તો આ શું અમે પ્રાઇવેટ પૈસે કરાવેલી છે? કોન્ટ્રાક્ટર કરીને ચાલ્યા ગયા છે. અમે કોન્ટ્રાક્ટરનું નામ પણ નથી ખબર, નગર અમે નામ પણ જણાવી આપીએ. અને અમે આ સૂત્રોચ્ચાર કરેલ છે મીડિયા સમક્ષ, અમારી માંગણીની હાલ પૂરી કરે. જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં છોકરાઓના ઝઘડાના મનદુખી પાડોશીઓ વચ્ચે સામસામે મારામારી થતા 7 વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી. દોલતપરાના 66 કેવી મહેતાનગરમાં રહેતા રાજુભાઈ જીવણભાઈ સોલંકી બુધવારને રાત્રિના સસરા દેવાભાઈના ઘરે જમવા માટે ગયા હતા, ત્યારે પાડોશમાં રહેતા ગોવિંદભાઈ માનસિંહ પરમાર તથા તેમના પત્ની સોનીબેન, તેના શાળા વિજયભાઈ રાજુભાઈ વાઘેલા અને રાહુલ રાજુભાઈએ આવીને તમારો છોકરો કેમ અમારા છોકરાઓને ડરાવે છે તેમ કહીને ગાળો આપીને પાઇપ લાકડી વડે હુમલો કરીને રાજુભાઈને બચાવવા આવેલ પાડોશી મનોજભાઈને ગંભીર ઈજા પહોંચી, તેમજ નિશાબેન ગોવિંદભાઈ, મીનાબેન ચતુરભાઈ, વાલીબેન રાજુભાઈ, રાજુ કરશનભાઈ, પૂજાબેન વિજયભાઈ અને પારુલબેન રાહુલભાઈને યુવાનના સાસુ રાધાબેન તથા દીકરીએ પણ માર માર્યો હતો. જ્યારે સામા પક્ષે રાજુભાઈ કરશન વાઘેલા તથા 2 દીકરીને લાકડી વડે માર મારીને ધમકી આપી હતી. બંને પક્ષને ઈજાગ્રસ્ત થતા 7 વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભાવમાં ઘટાડા સાથે મરચું, ધાણા, જીરું સહિતના મસાલાની આવક શરૂ. સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરના ચેરમેન તરીકે પીપી સ્વામીની નિમણૂક. પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે ગ્રામ્યજનો દુકાનદારોનું કલેક્ટરને આવેદનપત્ર. અને પ્રાથમિક સુવિધાના અભાવે લોકો 20મી સદીમાં જીવવા મજબૂર. સમાચારોમાં જ બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.